સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના મુખ્ય આઈડી સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેલની હવા પણ ખાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર લોકોને ધમકી આપવી અને બદનામ કરવા જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ બાદ કીર્તિ પટેલે પૂર્ણા પોલીસ સ્ટેશનની બહાર ભારે બૂમબરાડા પાડીને હંગામો મચાવ્યો હતો અને તેનો પણ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસ અને વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કીર્તિ પટેલ દ્વારા સતત સોશિયલ મીડિયાના માધ્યમથી અન્યોને બદનામ કરવાના કેસો સામે આવી રહ્યા હતા. અલગ અલગ ગુનાઓ અને ફરિયાદોને આધારે પ્લેટફોર્મ ઓનર મેટાને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ મેટા દ્વારા કડક કાર્યવાહી કરીને કીર્તિ પટેલના આઈડીને ભારત દેશ પૂરતું બેન કરી દેવામાં આવ્યું હોવાની શક્યતા છે. કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પરના 2 આઈડી પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવતા કીર્તિએ નવી આઈડી બનાવી કટાક્ષ કરતા કહ્યું હતું કે હું યુકે, લંડન, કેનેડા, યુએસએ, દુબઈ, આઈ એમ ફોરેનર ભૂરી તેણે પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઇન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહી છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે. તે બદલ તમારો આભાર.